जय माताजी ने जय श्री कृष्ण बधाई ने केम छो बधाई मजा में छो ने बधाई अमे पण बधा मजा में छी अने सरस एवी मजानी सवार थई गई छे ठंडी ठंडी पण आज बहु कई ठंडी छे नहीं थोड़ी ओછી छे એટલે સ્વેટર્સ કે સ્કાર્ફ કે કઈ બાંધવાની જરૂર પડી નથી અને આપણે આવી ગયા છીએ ગાયને રોટલી દેવા ઢારિયામાં એટલે પેલા ગાયને રોટલી દઈ દેવી जो काढ़ी ने बधाई ने नीण करी वायरी से पेला रचको वाढ़ो घरनु काम बाकी राखीने अने रचको वाढ़ीने काढ़ी ने नीण कर दीधी से अने भैंस ने एने नीण करी दीधी से ये बे खाय ज छे वासड़ी ने भैंस अने अहींया गाय ने नीण कर दीधी से अने जमकू ने बार नीण करी दीधी से अने आजना नवा वर्षना बधाईने हेपी न्यू ईयर आज थी नवुं वर्ष चालू थई गयुं छे एटले के 2023 ने बाय बाय कर दीधुं छे अने 2024 ने वेलकम कर्युं छे आपणे पण गया वर्षनी अंदर अमाराथी जे भूल थई होय अमाराथी कोई एवुं बोलाई गयुं होय दुख लाग्युं होय तो माफ करजो अने अने बधाने गयुं वर्षनी अंदर कोईने सारा कार्यो थया होय कोईने खराब कार्यो थया होय कोईने आनंदना दिवसो आव्या होय क्यारेक दुखना दिवसो पण आव्या ज होय એટલે જે કાંઈ થયું એ ગયા વર્ષની અંદર હવે એની સાથે ગયું અને એની સાથે આપણે એ બધું ભૂલી જવાનું નવા વર્ષની નવા દિવસની નવી સવારની નવી શરૂઆત કરવાની અને હવે પછી આપણે જે કરવાનું છે એમાં ખૂબ ધ્યાન દઈ અને સરસ એવા આનંદ ઉત્સાહની સાથે નવા વર્ષની શરૂઆત કરવાની છે અને બધાને આ નવું વર્ષ ખૂબ ફળદાયી અને ખૂબ જ સુખ શાંતિથી ભરેલું અને બધાની બધી જ ઈચ્છાઓ પૂરી થાય એવી શુભકામના આપું છું એ સાથે હવે આપણે ગાયને રોટલી ને એવું દઈ દીધું છે એટલે આપણે રોજે તો બાલ મંદિર જવાનું જ હોય એટલે નવા વર્ષની અંદર તો જવાનું જ હોય એટલે આજે પાછા આપણે બાલ મંદિરની તૈયારી કરી લેવી ઘરનું કામ કરી અને પછી નીકળવી બાલ મંદિર અમારે તો નવા વર્ષમાં જ શ્વેતને જો તાવ આવી ગયો છે એટલે એ ભાઈ હુતાશે અત્યારે તાવ નથી દવા પીને હુવડાવ્યો છે ખવડાવી પીવડાવીને એટલે પણ હવે મારે એને દવાખાને લઈ જવો છે એટલે હવે ઉઠાડશું એને અને પછી દવાખાને દવા લઈને આંગણવાડી જાવું છે તો આપણે પાછા આવી ગયા છે આજ આંગણવાડીએ 2-3 દિવસ રજા મૂકી હતી આજ પાછા આંગણવાડીમાં આવી ગયા છીએ આજે અમે પાછા આગીવાડી આવી ગયા છીએ ઘણા દિવસો પછી આજ આગીવાડી આવ્યા છીએ કારણ કે પહેલો વાઢ આવ્યો ત્યાં પહેલો વાઢ થાય એવું હતું પણ આવ્યા તો ઢોરા આવી ગયા હતા અને પછી પાણી પડીને પછી બીજો વાઢ આવે એવું કર્યું છે એટલે જોવી કેવું થયું છે હવે જોવી આપણે કેવડો રચકો વાઢ એવો થયો છે કે નહીં આ જુઓ તમે આ રાડા જેવા ખાઈ ગયેલા છે ઉપરથી એવી રીતે આખી લાઈનના રાડા ખાઈ ગયા છે અને આ તમે જો આ પગલાં હે ઢોરાના જો આખા એમાં અને રચકો તો બહુ જ ખાઈ ગયા છે રચકો તો હજી વાઢ એવો જ નથી થયો જો બીજી દાને ખાઈ ગયેલા બીજી દાને જો પગલાં છે જો ગમે ત્યાંથી ઢોરા આવતા હોય વાડ પેક કરેલી છે સીંડું પેક છે તો ગમે ત્યાંથી આ ઢોરા આવતા હોય રચકો ફરીથી નહીં ખાઈ ગયા જો ઉપરથી ભાઠી ગયા છે એટલે પેલો વાડ તો વઢાય એવો હતો નહીં વઢાય એવો થયો તો બધું સરી ગયા અને આ બીજો વાડ વાઢ એવો થયો છે એમાંય ખાઈ ગયા છે અને વાંહે તો રાડા હજી મોટા થાય છે ઇનકો નથી આવેલા રચકામાં જ આવે છે રચકો જ ખાઈ જાય છે અને આ આપણી દાડમડી આ દાડમડીમાં હજી કંઈ ફૂલ આવ્યું નથી ઘરે દાડમડીમાં ફૂલ આવ્યા હતા અને દાડમ આવ્યું હતું એ ખરી ગયું આજે બધા રાડા ખાઈ ગયેલા ખૂણા ખૂણા એટલે ઢોરા હજી આની અંદર આવતા હોય એવું લાગે છે કારણ કે રચકો મોટો જ નથી થવા દીધો બધો ખાઈ જ જાય એટલે આવી રીતે અહીં કંઈ વાઢ્યો હજી નથી થયું અને એટલે આપણે હમણાં કાંઈ આગીવાળીએ નથી આવતા આવી રીતના આંટો મારવા આવવું પડે છે કે કેવું છે આને કરે જો નવા રાડા વાઢેલા નવા ફૂટેલા હતા એ ઉપરથી ભાઠી ગયા છે એ બધા ખાઈ જ ગયા છે હવે આ ઢોરાનું કંઈક કરવું પડશે બહુ બગાડે છે નીણ અહીંથી નીકળે એવું રહેવા જ નથી દેતા આજ તો હવે આંટો મારીને ઘરે જવી છીએ હાંજવેરાના આવ્યા છીએ એટલે પછી કાલવાળા કંઈક હમું નમું કરવા આવશું વાડે વાડે આંટો મારી દેવી ક્યાંથી ખુલ્લું નથી ને જોઈ લેવી